રાજકોટ જિલ્લા દૂધ સંઘનું બોર્ડ ઓફ ડિરેક્ટર મળ્યું હતું ત્યારે આ વર્ષે ઊંચામાં ઊંચો નફો 80 કરોડ રૂપિયાનો થયો છે. એના ભાગરૂપે 60 કરોડ રૂપિયા આપણે 60,559 પશુપાલકોને એના ખાતામાં જમા કર્યા છે આજે જયેશભાઈના હસ્તક. અને વધારેમાં વધારે પશુપાલકોને કેમ ફાયદો થાય એની એક રૂપરેખા આપું તો છેલ્લા 5 વર્ષ કાળ દરમિયાન લગભગ 200 કરોડનો નફો કર્યો છે આ ડેરીએ. અને 5 વર્ષમાં લગભગ પશુપાલકોને 117 કરોડ રૂપિયા ભાવફેર રીતે પરત આપેલા છે. એટલે કે જે નફો થયો છે એના 70% છેલ્લા 5 વર્ષમાં જે નફો ડેરીએ કર્યો છે એના 70% પૈસા ભાવફેરથી માંડીને તમામ જગ્યાએ આપીને લગભગ પશુપાલકોને પરત આપ્યા છે. એટલે 117 કરોડ રૂપિયા એ થાય છે. ભેળસેળયુક્ત દૂધ આવતા ત્યારે એમાં 52 મંડળીઓ આપણે સદંતર બંધ કરી દીધી છે. 52 મંડળીઓ પછી જે કાંઈ વિકાસના કાર્યની વાત આવતી હોય તો જે કાંઈ જરૂરિયાત આવતી હોય એ પ્રમાણે સરકારમાંથી વિકાસના કાર્યો થતા હોય એ પ્રમાણે ગ્રાન્ટ પણ આપણે છેલ્લા 5 વર્ષમાં 21 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ લઈ આવ્યા છીએ. એના ભાગરૂપે આપણે એના કામ પણ થઈ ગયા છે. સાથોસાથ પશુપાલકોને કેમ વધારેમાં વધારે પૈસા મળે, પશુપાલકોને કેમ પોસાય એના માટે સતત પ્રયત્ન કર્યા છે. ત્યારે આ અંતે છેલ્લા 5 વર્ષના અંતે 200 કરોડનો નફો કરી ચૂક્યા છીએ. અને 5 વર્ષના અંતે 117 કરોડ રૂપિયા પશુપાલકોને ડાયરેક્ટ એના ખાતામાં આપણે જમા કર્યા છે.